જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 8:30 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા. તો આજે તો આસ્થાને સવારની સ્કૂલ હતી તો વહી ગઈ સ્કૂલે અને બધા પપ્પા અને પ્રદીપ ને બધા વહી ગયા. હું ને મમ્મી બે સહી તો હવે લોકો નાસ્તો કરી લઈ. હાલો તમે નાસ્તો કરવા. નાસ્તામાં તો બનાવ્યા છે રોટલી ને ચા ને થોડોક કાલના ગાંઠિયા ને બધું હતું. કોરો નાસ્તો હોય બધો નાસ્તો કરશું. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા હાલો નાસ્તો કરી લેવો ને. હાલો કરી લે. રોટલી કરી નાખી હાલો. હા રોટલી થઈ ગઈ. હા હાલો કરી લઈ નાસ્તો. હા પછી કરી કામ. હા તો કામ બધું બાકી છે. અસ્તવત ગઈ હતી તો એમાં નાસ્તામાં અને જવાનું હતું ને હા એમાં નાસ્તો બધો હજી તૈયાર કરી એને નાસ્તામાં અને નાસ્તો બનાવવામાં લઈ ગઈ ઈદડા. નાસ્તો બનાવવામાં ને એમાં હવે કામ કરશું. પહેલાં કરી લઈ નાસ્તો અને પછી કામ કરીએ. હાલો તમે લોકો નાસ્તો કરવા. અમે જો પારસમાં પહોંચી ગયા અને હવે જો જઈશી ભાઈના કપડાં હતું. અત્યારે તો ગરદી ઓછી છે એટલે થોડીક મજા આવશે. તે દિવસે તો અમે આવ્યા હતા પણ બહુ જ ગરદી હતી. અત્યારે થાવ ખાલી ખાલી લાગે છે. તો બસ જો અત્યારે તો 12:30 થઈ ગયા છે અને અમે લોકો જો હમણાં આવ્યા છે, જસ્ટ પહોંચ્યા છે અને આસ્થુન લેવાનો ટાઈમ થઈ ગયો. તો ભાઈ આસ્થુન લેવા હું જો રોટલી બનાવું છું ને આ બાજુ મમ્મીએ અમે હું લીધું એ તમને દેખાડું કે ભાઈના કપડાં ને થોડુંક છોકરીઓ નાઇટ ડ્રેસને ચડ્યું ને એવું લેવાનું હતું. તો ભાઈને ખબર હા હવે આવશે ને દિવાળી ના ડ્રેસની ચડ્ડીઓ લીધી. ભાઈને આખી ભાઈના હા એ લીધા ને એની ચડ્ડીઓ લીધી. હા 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 તો એવું બધું લીધું છે. હા અને થોડું ઘણું બીજું લેવાનું હતું એ બધું લઈને ઘરનો સામાન એ બધું લીધું. અને હવે આ બાજુ જો હું રોટલી બનાવું છું. શાક બનાવીને ગયા હતા ને રોટલી બનાવું. ભગવાન પછી થાળ ધરી તો શાક છે ટીંડોરા બટેટાનું શાક અને આ બાજુ જો હું રોટલી બનાવું છું. રોટલી બની જાય એટલે ભગવાનને થાળ ધરી દઈ પછી એમ લોકો જમવા બેસું. ત્યાં આસ્તુ આવી જાય બસ 5 મિનિટમાં હવે આવશે જ તે ગયા છે ધોલભાઈ. પછી અમે લોકો જમવા બેસી. બસ જો હવે આપણે રોટલી બની ગઈ છે અને ભગવાનને થાળ અર્પણ કરી દીધો. થાળમાં તો જો મેં તમને કીધું એમ ટીંડોરા બટેટાનું શાક ને રોટલી ને આજે તો કાંઈ દાળ ભાત બનાવ્યા નથી. પ્રદીપને પપ્પાનું તો હાંજુથીનો છે અને અમારા ગામમાં એટલે જ નીકળવાનું કોઈ હતું નહીં એટલે કીધું કે આજ તો રસોઈ ઓછી હોય કારણ થોડું વહેલા મોડું હાલે તો પપ્પાનું હોય પ્રદીપને તો એને બધા ટાઈમે જોઈએ એટલે પછી અત્યારમાં જ રાખી દીધું જવાનું. અને બસ જો રોટલી થઈ ગઈ હવે આસ્તો આવે બસ આસ્તો જમાડી દઈ બસ અમે લોકો બેસું જમવા. તો બસ હાલો તમે જમવા. તો બસ અત્યારે તો જો બપોરના ઘડી ખોઈને આરામ કરીને અત્યારે બનાવું છું આસ્થામાં ખુશી માટે નાસ્તામાં તો ચકરી બનાવવાની છે. તો આ બાજુ જો મેં બપોરે રસોઈ બનાવતા જે લોટ બાફી દીધો હતો તો આ જો મેં લોટ બાફી દીધો હતો. હવે આને હું ખાંડી અને ચાળી અને પછી લોટ બાંધવાનો થાય. જો મરચાં ને બ્રશ કરી લો, લોટ ભાંગીને ચાળી લો, બાંધી દો અને એવું બધું કરું તો ચકરી બનાવીએ. અમે આવી રીતે બનાવીએ. તમે કોમેન્ટમાં કહેજો તમે કેવી રીતે બનાવો. અમે એકવાર ચોખાની બનાવી હતી પણ એ ખુશીને ભાવી નહોતી. ચોખાની બહુ કડક થઈ ગઈ હતી એટલે આમ જ બનાવી હતી. લોટ બાફી દેવાનો પછી એને ભાંગીને ચાળીને પછી લોટ બાંધવાનો. તલ ને જીરું ને આદુ મરચાંની પેસ્ટ ને એવું બધું ને છાશ થોડીક નાખવાની, છાશથી બાંધવાનું. તો હું આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં કહેજો. તો હાલો બસ હું ચકરી બનાવી લઉં અને મમ્મી નાસ્તા હજી સૂતા છે. હજી તો 3:15 થયા અને 5 વાગે ટ્યુશનનો હું 4:30 ઉઠાડીશ. ત્યાં સુધી ઉઠી પછી ચા પાણી પછી બનાવી મમ્મી ઉઠે પછી ત્યાં સુધીમાં હું લોટ બોટ બાંધીને તૈયારી કરી લઉં.
તો બસ જો આ બાજુ મેં તમને બતાવ્યું હતું ને કે લોટ બાફીએ એટલે એકદમ પોળા જેવું થઈ જાય, એકદમ હળવો હોય લોટ, આખો એકદમ હળવો થઈ જાય. એને આપણે ખાંડી ચાળી પછી આ રીતનું બાંધી દેવાનું, આમ બધો મસાલો નાખીને. તો લોટ આપણો બંધાઈ ગયો અને આ બાજુ મૂકી દીધું તેલ. તો હવે જો હું ચકરી બનાવું, ચકરી બની જાય પછી આવો તમે ટેસ્ટ કરવા બધા. તો બસ જો અહીંયા અમારી ચકરી અહીંયા તળાય છે, અહીં હું બનાવું છું. અહીં મૂકી દીધી ચા. તો હવે 2 ઘાણ છે, એક આ ભરેલો છે હંચો અને એક આ થાશે, બસ 2 છે. પછી આ સ્થાન ઉઠાડો પછી સ્ટેશનમાં મૂકો. બસ જો અત્યારે તો વાગી ગયા છે 7 અને અમે કરી છે રસોઈની તૈયારી. રસોઈમાં તો આજે બનાવ્યું છે ગુવારનું શાક, બટેટાનું શાક, ભાખરી, ખીચડી. અને આ બાજુ તો હું ભાખરી બનાવું છું અને શાકનું થઈ ગયું છે, બની ગયું છે બધું ખીચડીને. તો હવે નાસ્તો આવી ગઈ છે અને પપ્પાને મીઠાઈ આવી ગયા. પછી જો જમવા બેવું હોય તો દઈ જાય. અને જો અહીંયા છે બધું ચટણી ને શાક ને બટેટાનું બધું તૈયાર તો કર્યું. તો બસ જો હું હવે ભાખરી બનાવું છું. તો બસ જો હવે મારે બધા રસોઈ બની ગઈ છે અને આ બાજુ પપ્પા અને પ્રદીપ ને મમ્મી ને બધા જમવા બેઠા. હવે નાસ્તો જમાડ દઉં અને પછી હું જમવા બેવું. એ તો આવી ગયું ખાઈ તું. તો જમવામાં તો પ્રદીપે જો ચોળી નાખ્યું બટેટાનું શાક. એને તો બટેટાનું ખાવું હતું, બનાવું ગુવાર બટેટાનું બનાવું હતું. તો મારે ગુવાર નથી ખાવું કે એના માટે ખાલી બટેટાનું બનાવ્યું, ચોળીને જ ખાવું હતું એને. હા ખાલી ગુવારનું કર્યું, ખાલી બટેટાનું કર્યું, ભાખરી ખીચડી. અહીં તો નાસ્તો આંટી આમ જાવી છે, નથી દેખાતું ટીવી એટલે, હે ને આંટી આમ જાઓ જમવા બે જાઓ. હાલો કેમ ન જમવું, ઉપરથી ખાઈને આવ્યો લાગે કઈ. તો બસ હાલો અમે લોકો એનો ખાધું હે અમે ખવડાવ્યું. શું ખાધું તે? તો બસ હાલો અમે લોકો જમી લઈએ. પહેલા નાસ્તો જમાડ દઉં, પપ્પા ને મમ્મી બધા બેસી જાય, જમી લઈ. નાસ્તો જમાડ દઉં પછી હું બેહું. તો હાલો તમે લોકો જમવા, ચોળીને બટેટાનું શાક ખાવા. આંબોય ખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિ માયાંબાનો વાસ, સખી રે આંબોરો પીયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, હુઓ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબોરો પીયો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપયાંબના રખવાળ, સખી રે આંબોરો પીયો. બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા, મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબોરો પીયો. વ્યાસ મુનિએ 4 પત્ર કર્યા, તેના 9 ખંડમાં છે નામ, સખી રે આંબોરો પીયો. આંબો ધ્રુવ પ્રહલાદ
દે અનુભવીઓ તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો દાદ્રસ કંદયાંબાના થડ થા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પીયો 18,000 શ્લોક નાયાંબે તીરથ્યા 16 અક્ષરયાંબે પાન સખી રે આંબોરો પીયો કલ્પવૃક્ષ થઈને રે આંબોદુજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પીયો અવતર 43 યાંબે જુમખા શ્રીમદ ભાગવત યાંબાના છે ફળ સખી રે આંબોરો પીયો તે ફળ સુખ દેવજી વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો 13 રેડો પરીક્ષિતના કાનમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમય અભિરામ સખી રે આંબોરો પીયો આંબો ગાય શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબોરો પીયો આંબોય ખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિ માયાબાનો વાસ સખી રે આંબોરો પીયો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? આજ તો જો આખો દિવસ કામકાજમાં હતા, થાકી ગયા છીએ અને ભજન પણ ગાયું. બહુ મોટું હતું પણ બહુ જૂનું પણ હતું, એટલે બધાને ગમ્યું પણ હશે. આશા રાખું છું કે તમને બધાને આનંદ આવ્યો હશે ભજનમાં. હવે આપણે જે ગઈકાલનો મેં પ્રશ્ન પૂછ્યો હતો કે સુગ્રીવજીના ભાઈનું નામ શું હતું અને ખાસ રામચંદ્ર ભગવાને જેમનો બાણથી વધ કર્યો હતો, તો જવાબ તો પહેલાં આપણે એનો જવાબ આપી દઉં, પછી કોને કોને જવાબ આપેલો છે એનું નામ લઈ લો. તો સૌથી પહેલાં આપણે એનો સાચો જવાબ છે વાલી.
સુગ્રીવના ભાઈ હતા અને આપણને એમ ખબર છે કે બહુ તાકાતવર હતા, રાવણ કરતાં પણ વધારે. રાવણને 6 મહિના આપણે દેશી ભાષામાં લખી કે કાકમાં રાખ્યો હતો 6 મહિના, મતલબ ભાઈ કેવી તાકાત હશે એનામાં. અને એનામાં કંઈક એવું પણ વરદાન હતું કે સામેવાળાની જ્યારે યુદ્ધ કરે છે તો સામેવાળાનું અડધું બળ એનામાં આવી જાય, એટલે સામેવાળો એમ પણ એમનેમ પરાસ્ત થઈ જાય. એટલે રામચંદ્ર ભગવાન સામે આવીને એને મારતા નથી, સંતાઈને જ્યારે સુગ્રીવજીની સાથે યુદ્ધ કરે છે અને રામચંદ્ર ભગવાન 7 વૃક્ષને છેદીને બાણને મારે છે અને તેને વધ કરે છે. પણ વાલી એને કારણ કે રામચંદ્ર ભગવાન સાથે કોઈ પણ પ્રકારનું દુશ્મનાવટ નહોતી, એટલે રામચંદ્ર ભગવાન તેને વચન આપે છે અને પૂછે પણ છે પેલા વાલી કે તમે મારો શું કામ વધ કર્યો, મારે તમારી સાથે નથી કોઈ દુશ્મની. ત્યારે તે કહે છે કે જ્યારે કૃષ્ણ અવતારની અંદર થશે ત્યારે તમે મારા મૃત્યુનું કારણ બનશો. અને આપણને ખબર જ છે કે પારધી રૂપે આવે છે અને ભગવાનના કૃષ્ણના પગના અંગૂઠાને જમણા અંગૂઠાની અંદર તીર મારે છે પ્રભાસ ભાટની અંદર, જેને આપણે અત્યારે પ્રાચી કહીએ છીએ અને જેને આપણે પ્રાચી પીપળો છે, જેને મોક્ષ માટે પણ ઓળખાય છે અને ત્યાં લોકો પિતૃ કાર્યો માટે સરસ્વતી નદી પણ ત્યાં આવેલી છે. તો આવી એની પાછળની કથારૂપે અહીંયા બતાવેલું છે. તો અને બધાનો જવાબ પણ સાચો છે, બધાએ સારો એવો જવાબ પણ આપ્યો છે, ઘણા લોકોએ પણ જવાબ આપ્યો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. હવે જેને જેને જવાબ આપેલો છે એનું નામ પહેલાં લઈ લે. તો છબીલભાઈ જુનાગઢથી છે, નીતાબેન ત્રાપેશિયા ડેરી પીપરિયાથી છે, રીનાબેન કથિરિયા સુરતથી છે, શારદાબેન ઉનાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, હિન્દુ ગોળ દર્શન એમને પણ જવાબ આપેલો છે, રંજનબેન ધારીથી છે, વિકાસભાઈ રાજકોટથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ અને સાચો જવાબ આપવા બદલ. હવે આજનો મારો નવો પ્રશ્ન છે. તો મારા નવા પ્રશ્નની અંદર છે કે વેદ માતા ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે, ઋષિનું નામ શું છે? વેદ માતા ગાયત્રી મંત્ર છે એના રચયિતા કોણ છે, એ ઋષિનું નામ શું છે અને એનો ઉલ્લેખ કયા વેદની અંદર બતાવ્યો છે? બેમાંથી કોઈ પણ તમે જવાબ આપી શકો છો, બંને આવડતા હોય તો પણ સારું, ન આવડે તો કંઈ નહીં, બસ તમારી જેમાં શ્રદ્ધા છે જય શ્રી કૃષ્ણ રામ શ્યામ ઘનશ્યામ એ પણ તમે અંદર લખી શકો છો, તો એનો પણ કોઈ વાંધો નથી. પણ જો જવાબ તમને આવડતો હોય તો મને આનો પ્રશ્નનો જવાબ આપજો. એના રચયિતા કોણ છે મંત્રના અને કયા વેદની અંદર એનો ઉલ્લેખ બતાવ્યો છે? તો આજનો મારો આ પ્રશ્ન છે. અને આ મંત્રની તાકાત બહુ ઊંડી છે અને એમાં શાસ્ત્રો તો એવું પણ કહે છે, પ્રકાંડ પંડિતો કહે છે, ઋષિઓ કહે છે, સાધુ સંતો કહે છે કે જ્ઞાન વગર ગુરુ વગર આ મંત્ર બોલાતો નથી. જ્યાં સુધી તમારી શ્વાસોશ્વાસની ક્રિયાની સ્થિરતા ન હોય ત્યાં સુધી તેને બોલાતું નથી. એટલે ખાસ આ મંત્રનો એટલા માટે પૂછ્યું, આપણે આની અંદર આવતીકાલે વાત કરશું. તો આજનો તમારે મને પ્રશ્ન પૂછ્યો છે, તમારે મને એનો જવાબ આપવાનો છે. બસ આજે થાકી ગયા છીએ એટલે વહેલું સુવાની ઈચ્છા છે અને કાલે સવારે પાછું કામકાજ છે એટલે પાછું જવાનું છે, એટલે વહેલું અત્યારે જેમ બને એમ એડિટિંગ કરીને સૂઈ જાય. તો બસ હવે મારા બ્લોગને અહીંયા હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો. અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે અમારો વિડીયો તમને ગમતો હોય તો તમારા ગ્રુપની અંદર પણ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો બસ આજ માટે એટલું. આવજો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સનાતન ધર્મની જય હો.